આ શેઠને સમાચાર કર્યા હતા કે એક ભાઈનો ફોન કર્યો હો એ ભાઈ મજૂર લઈને આવવાનો હોય ખેતરમાં કેવું એ ભાઈ કેટલા રહ્યો હોય એની વાટ જોવું હોય એ આવે એટલે એને લઈને ખેતરમાં જાઉં. અરે ભાઈ તમારું નામ કોણિયા ભાઈ? હા મારું નામ કોણિયા ભાઈ. હા દિનભાઈને મને ફોન કર્યો હતો. બરાબર. ઘઉં વાઢવાના. હા ઘઉં વાઢવાના છે. હા અને કેટલો મોડા લઈને આવ્યા હો? મજૂર તો આગળ ડાયરેક્ટ આવી ગયો બધો આવી જાવ ને ખેતરમાં આવી ગયો. તો લેવાડો હતા ને આપણે સમૂહ લેવાડો હતા આપણે સીધા ખેતરમાં જઈએ. હા તમને ખેતર બતાવી દો એટલે તમે વાઢી લેજો. હા બરાબર. આ કોણિયાને જતા રહે 1 મહિનો થઈ ગયો. હવે વસંતે જ્યો છે હોદવા એ વળીને આવ્યો ના કોઈ ભાડે ના મળી. હવે શીખરીને તો કોઈ આઘું પાછું ના કર્યું તો સારી વાત છે. હવે એના વગર તો પછી મારે જીવીને શું કરવાનું? એના ઓલે તો આ બધું કરવું ને એ મોણા એ રેજ ના હોય તો પછી કરીને મારે શું કરવાનું? એ પરમાત્મા ઓના કરતા તો મને લઈ જાતું. કોણિયા ભાઈ? હા બોલો. આ ખેતર તો વઢાવો તો પૂરું થઈ ગયું ભાઈ. જો હવે બીજું કામ હોય તો કયો? આપણે હરાય ઘઉં વઢાઈ રહ્યો ને હા એટલે પાછું બીજું છે. બરાબર કયો તે વઢાઈ જાય ને એટલે આના માણસ લાવજો એટલે આપણે રાતે સ્ટેશનમાં આ બધા ઘઉં કઢાઈ દઈએ. એવું કરવું? હોવા એટલે એવું બધું કોમ ફટફટ મારા પટવા મળે ને શેઠ 5-6 દાડા માટે બહાર ફરવા ગયા છે. બરાબર એટલે એ આવે ને એટલી કરી મારે એમને આવતા બધું કોમ પટાઈ દેવાનું છે. એવું છે બરાબર. હા રેડો તો બતાવજો બીજું કોમ બતાવો. હા હા અને આ તમારામાં ઠેકાંગા છે મેળાપ થયો? મારે તમને શેઠે ફોન કર્યો તમને ઓળખતા તો હશે પેલા? ઓહો પેલા ઓળખતા થાય રહ્યા. હા પછી ફોન કર્યો. હા 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 મેં કે મનુ તારો મજૂર હતો લાય ને. હા એટલે તમારું નામ મનુભાઈ? ઓહો મારું મનુ. બરાબર બરાબર. હા 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 પણ તમારું કોમ સારું હોય તમારા માણસોને સાપે સારો રાખો હો ભાઈ. મજૂર તો ડાયરેક્ટ કહી દઉં એટલે તરત આવી જાય. ભાઈ હા આના મજૂર આપણે રાખવાના હોય 3-4 દાડા હા અને ચા પાણી ખાવા પીવાની બધી સગવડ હું કરી દોય. હા બરાબર. પણ આપણે બધું કામ પતી જાય ને એના પછી તમને છૂટા કરીશું. બરાબર. બધું કામ પતાઈ જાવ. હા અને રાતે સ્ટેશન બોલાવી લઈશું તો રાતે ઘઉં રાતે કઢાઈ દેવા બધા. રાતે રાતે હવે બધું રાતે રાત એટલે સ્ટેશને આવતા બધું પતી ગયેલું હોવું જોઈએ. સ્ટેશન ખબર પડે ના મારા આ ભાઈએ બધું કામ પતાવી દીધું. વિશ્વાસ મૂકીને જાય મારા ઉપર. હા એટલે વિશ્વાસ મૂકે. હાર હેડો તાર તમે ચા પાણીની વ્યવસ્થા કરી દો, નાસ્તાની કરજો વ્યવસ્થા અને આપણે બધું કામ પતાવી દઈશું બસ. હા તો તમે વાઢો હા અને હું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી દઉં. હાર જોતા હા એ હાથ આ વસંતે પેલા કોણિયાની ભાળ કાઢવા ગયો પણ હજુ સુધી આવ્યો નહીં કે કોઈ સમાચાર નહીં. અને બાપડા પેલા પહેલા જ ભાઈએ અંદરથી તૂટી ગયા. એમને દુઃખ તો બાપડા ઘણું થયું પણ હવે લા તો એ બાજુ જતો આવું. ઘણા ટાઈમથી જ્યો નહીં તે બાપડાને થોડી સાંત્વના આપતો આવું. લા એમ જવા દે એમના ઘર બાજુ. કાચા થોડા ઉતાર્યા હોય એવું લાગે. મનુભાઈ હા હવે આ એરંડા તો ઢગલો કરી દીધો આખો પેલી બાજુ. ઓહો હવે આટલા ખંચે રે હા લાવો તો આ વધુ તમે આવો ને તો એકાદ માણસ લઈને આવું હું ના તો વધુ એરંડા કાઢી નાખીએ. મોરી જે બધા હતા બધા લઈને કોથળા ભરીને મૂકી દીધા છે. ઘઉં બહુ નું બધું કોમ તો તમારે કહી નાખ્યું. હા. હવે આટલું જ બાકી રાખ્યું ને કોમ. હવે આજે બાકી છે હા. પતી જાય ને પણ ઠેસરો હશે તો લાવવું પડશે. હા ઠેસર તો કહી દઉં હું. બરાબર એટલે ઠેસર અને મજૂરો ઓમાં અમારે તો એક જ માણસ જરૂર પછી આ તો વધારે નહીં. આ તો હું ઠેસર પેલું ઓટોમેટિક છે એટલે વધુ નહીં આવે. બરાબર. હા આ પેલું ઠેસરો ચાલે પાછું. હોવે. આ પેલા ને આ બે ભેગા કરી લઈ લો. તમે હોજો ફાઇનલ આવજો હો પાછા. હા હું તો આવો એટલે બધું કોમ પતી જાય એટલે મારું શેઠ જ્યાં ફરવા તે હવે ત્યાં આવે નક્કી નહીં. બરાબર. એટલે મારે શેઠના આવતા આવતા બધું કોમ પતી જાય ને હા એટલે હું મારા શેઠના ફાયદે થોડો હિસાબ લઈ પછી મારે એક થોડું કોમ છે તે જવું છે એક જગ્યાએ.
એવું છે હોવે. બરાબર બરાબર. બોલો પેલાભાઈ, હા ભાઈ આયા શિકાર. શું કોઈ સમાચાર બમાચાર મળ્યા કોણિયાના? ના ભાઈ ના, આ મહિનાનો વાણો વહી ગયો પણ કશે કોઈ સમાચાર નહીં. એ તો આ વસંત જ્યો ને તે તો ખોરી લાવશે ગમે ત્યાંથી. અરે પણ ખોરી લઈને આવ્યો તાણ આવ્યો, હાલ તો નહીં કે ભાઈ, અત્યારે તો મારે તો જીવ બાળવાનો જ છે હાલ તો. ના ના એ તો બરોબર. આ તો મને એમ થયું કે હમણાંથી પહેલા ભાઈ ઘેર જ્યો નહીં તે લાવ તો જતો આવું અને એ તો સારું કર્યું આયા તે. અને ભેગો થતો આવું. પણ ચિંતા કરશો નહીં, એ તો વસંત ગમે ત્યાંથી ભાઈબંધ ખરો ને એનો, અને એનો પાછો બહુ લાગણી છે એના ઉપર. અરે ચિંતા હું ના કરે યાર, ચિંતા કર્યા વગર તો રાતે ઊંઘે આવતી નહીં, એવું ચિંતા ના કરું કે. એ તો બરોબર. હવે એ તો ભગવાન જે કરશે એ બહુ સારો બનો થશે. ભગવાન તો કરશે તાણ કરશે, પણ અત્યારે મારું હું. વસંત એ તો ગમે ત્યાંથી ગોતી લાવશે અને ચિંતા કરશો નહીં. એ તો આવશે ઘેર. હું જઉં અત્યારે મારે થોડું કોમ હ. આ તો મૂકી દઉં, લાવો થોડીક વાર માટે પહેલા જ ભાઈ જો થઈ નીકળે તો એટલે કહું પહેલા જ ભાઈ ભેગો થતો જાઉં. હા હા એ તો બરાબર. હાર તો બેહો બરોબર. હા જો ભાઈ. અને ચિંતા કરશો ને ખોટી. હા હા હા. હા હા આ 25 વીઘાનું બધું કામકાજ પતાવી દીધું મેં. અને આ 25 વીઘાની આવક ઓછામાં ઓછી લગભગ 10 થી 12 લાખ રૂપિયા જેવી થશે. અને શેઠે મને કીધેલું હતું કે જો આ બધું કામકાજ બધું પૂરું કરી દેજે એટલે તને અડધો ચોખ્ખો ભાગ હું તને આપી દઉં. એટલે હવે એ મને અડધો ભાગ આવશે એટલે ઓછામાં ઓછા 4-5 લાખ રૂપિયા મારા ભાગ આવશે. અને 4-5 લાખ રૂપિયા જે આવે એ લઈને સીધો હું મારા બાપા ફાયા જાઉં અને મારા બાપાને પગે પડી કહું, બાપા મારા કર્મનું ફળ મને મળી ગયું, પણ હવે બાપા તમારે આ મજૂરી કરવાની નહીં. આ બકરોએ તમે વેચી મારો, આ બધું કાઢી નાખો. અને મારા બાપાને લઈને ફરીથી પાછો હું આ જગ્યાએ આવો અને આ 25 વીઘા જમીનમાં હું એ મજૂરી કરો અને મારા બાપાને શાંતિથી સુખ શાંતિથી જિંદગી જીવવા દો. બસ હવે તો હું મારા બાપા ફાયે જવું હે અને એમના ફાયે પગે લાગીને આ બધો પૈસા જે આવે બાપાને આપવા હે. બાપાએ પછી મને કહે ના મારો દીકરો ખરેખર મહેનતું નીકળ્યો અને એમને હવે કરી બતાવો કે ના મારો દીકરો જ્યાં સુધી ખોટો કામ કર્યો હતો, ખરાબ ધંધા કર્યા હતા, ચોરીઓ કરી હતી, સટ્ટા રમે તો, એ બધું જ મારા બાપાને ખબર પડશે કે ના ના ખરેખર છોકરાને કોક મારામાં ભૂલ રહી જાય એટલે છોકરો થોડો આડા રસ્તે ચડી ગયો હતો. પણ હવે ખરેખર મારા બાપાને સુખ જ આપવું હોય. હા હા મનુ માણસ લઈને આવ્યો હોય હવે એરંડા ઉતારી દઉં એટલે આ કોમ પતી જાય મારે. એટલે એવું શેઠના આવતા શેઠ આવે કે ના આવે તો બધું કોમ મારા પતી જશે. હા મનુભાઈ હા આ એરંડા ઉતારવાનું ચાલુ કરો હતા. હારડો તા મજૂર તો લાવ્યો છું એ ભાઈ થોડી ઉતાવળ કરજો હો. આપણે રાતે પણ ઠેસર આવે છે તે રાતે બધા ઘઉં કઢાઈ દેવાના, ફટાફટ કોમ કરજો. વાહ બોલો મને એ તો કામ કરે. હા હવે તો કામ કરશે હવે. હવે આ થોડું જ બાકી રહ્યું હવે. હવે થોડું બાકી હમણાં તો બધું પતી જશે. સારું કોમ ફટાફટ થઈ ગયું આપણું. હા તારા માણસ તો સાફ હારો. હા હા મજૂર ગમે તે સારો લાવ્યા છીએ આપણે. હાલો છેલ્લે 7 દારોથી ઘેરથી નીકળ્યો. બરોબર. પણ તોય હજુ કોણિયાનો કોઈ પત્તો મળ્યો નહીં. બરોબર. આમાં આમ તો યાર એકલો પડતો હતો, પણ આ વળી તમે ભેટાઈ ગયા ને તે સારું છે કે આપણે 2 જણા આજુબાજુના બધા ઘોઘમાં ફરીએ. આમાં કોઈ બીજું આ તો બધો ફરીને આવ્યા અમે આગળ ફરીને તો થાક્યા વસંત, પણ આપણા આ બાજુ કોમ રહ્યો ને હા ઈકણ બધો બહુ મજૂર કોમ કર્યું. બરોબર. બરોબર. ઈકણ મારા એક ભાઈબંધ છે પેલા મનુભાઈ કઈ એને બધો કોન્ટ્રાક્ટ રહેલો છે મજૂરોનો. ઓહો તે આપણે યુવાન પકડીએ તે યુવાન કોઈ બાર મળે, આ ફોટો બતાવીએ તો ખબર પડે. હા કશો તો મનુભાઈનો કોન્ટેક્ટ કરીએ હેડો. એટલે મનુભાઈનો કોન્ટેક્ટ કરીએ પણ હું થાકે બહુ લાગ્યો. હા તો સારો મને લાગ્યો. હું તો છેલ્લે 7 દાડો ફર કરું છું. એ નહીં પણ આખું ફરી વળ્યા તો હું આ મજૂરી કરતો હોય એવું આવું ખબર હા નહીં પડે કોઈ. આમાં ગોમડો તપાસ તો કરીએ, તાર બીજું તો આપણે શું કરવાના હતા, આપણે તપાસ જ કરીએ. ના બરોબર. પણ હવે આ મનુભાઈનો કોન્ટેક્ટ પાછો કરવો પડશે. એ મનુભાઈનો કોન્ટેક્ટ કરીને પછી આપણે આગળ નીકળીએ. હા તો હેડો તો ના તો મનુભાઈના ઘેર જઈએ આપણે. હા તે જી હેડો નીકળ હવે એ બાજુ. હાલ હેડો.
રાણું કે જુએ કે નહીં રોજ રોજ જઈ કેજો કાનુડાને કોઈ કેજો કાનુડાને જઈ વહડી વગાડે નહીં. વસંતભાઈ હા આ રિક્ષા સાફ કરે ને હા. એ જ લગભગ મનુભાઈ છે હેડો ઈકન તો જીએ હેડો. ઓ મનુભાઈ ઓ અરે હા શું કરો યાર આ ભાઈ રિક્ષા થોડી બગડી છે ને સાપે કરવું બે કોમ કર્યો હવે. તમારું એક કોમ પડ્યું છે યાર કેવું કોમ પડ્યું અમારું? આ મારા ભાઈબંધ હે હા યોનો એક ભાઈબંધ ગોઈ ગયો તે તો આપણે તમને પાલમાં દેખાય હા ભાઈ અલે આ તો કોણ ગયો હોય યાર? શું વાત કરો પણ આ તો આના અંગાત મજૂરી એ મને મજૂરો બધું લઈ જાય છે અને 25 વીઘા તો જમીનનું બધું કોમ કરે અને જેવી મજૂરી કરે પણ ઓળખો ને તમે ઓહો, ઓળખું. અલે યાર મારો ખાસ ભાઈબંધ છે યાર. અલે આ તો પેલા દીનાભાઈ શેઠ છે ને એમના ઘેર ભાજ્યું રહ્યો હ અને એમના ખેતરમાં જેવું કોમ કરે હ 25 વીઘા ઘઉં અને એરંડા વાયા તે એકલો મથ અને મજૂર હું તો કોન્ટ્રાક્ટર મજૂરોનું તે મજૂર લઈને તો જઉં છું યાર. હા આ તો એના અંગાત તો 7-8 દાળ તો મુએ કોમ કર્યો અંગાત અંગાત. તે ભાડ્યો તો હજુ મને બતાવજો કોણિયન. અને વસંત હું નતો કહેતો કે અમાર મનુભાઈ નો બધા કોન્ટ્રાક્ટ જ લઈ આવી જા બરોબર મેં કીધું હોય જઈશું એટલે મેળ આવી જશે આપડે મનુભાઈ સારું કર્યું તમારા ભાઈ પહેલા આવ્યા હા? છે અલે ભાઈ તમે એને ઓળખો છે? અરે મારો મિત્ર છે મારો આમ લંગોટિયો ભાઈબંધ આ બે લંગોટિયા ભાઈબંધ હતા હા જોર કોમ કરે ઈયોન બાપાએ માર્યો તો ને એટલે ઘેરથી નીકળી ગયો એ એવું એ છે અહીંયા ઊંધવા આવ્યો એ હવે તમારે એને જરૂર છે તાર? અરે હોય ઈયોન ભાઈને લઈ જવાના હોત તો હેડો તા એમને તમારે અંદર તો ખેતરમાં લઈ દઉં એટલે ઘેર લેડો કે લેડો. હા લે હેડો તા. જો આર્યું કોણ કરો? હા હા આર્યું કોણ ઘેર મારો ભાઈઓ તને કેટલો ખોર્યો કોલેજ પેલા હું તો જ્યાં કઈ નીકળી જતો તો જો હજી કમાઈ હરકું પૈસા ભેગા ના કરતો હજી ગોમમાં પગ નહીં પેલું બાપા ઘેર નહીં આવું 10 દારોથી હું તને ખોરું છું છે લે ત્યાં ગોમમાં છે ક્યાં આવ્યો તું આ ફરતો આવ્યો તો આ ભાઈ રિક્ષા વાળાનો ફોટો બતાવ્યો તારો હા એમને બતાવ્યો કે આ ભાઈને તો હું ઓળખું છું. હવે ભાઈ ઓવા આ તો મારા ખેતર કોમમાં આવતો હતો હા તે ભાઈને કીધું કે આ ભાઈને તો ઓળખું છું અને હું ગોડા તારા વગર તો આમ અધૂરો થઈ ગયો છું. જો ભાઈ હું હવે તો બેસણો બધું છોડી દીધું તે વ્યસન તો તું જો ને તારનો મુએ છોડી દીધો છું. ખરેખર આ વ્યસને તો આપણને બરબાદ કરી નાખ્યા હતા બરબાદ કરી નાખ્યા વાત સાચી છે. એટલે મેં તો જળ લઈ લીધું કે આજ પછી કોઈ વ્યસન કર્યું નહીં કોઈ સટ્ટો કશું કરવું નહીં ફોનથી મહેનત કરી મજૂરી કરી ઈમાનદારીથી પૈસા કમાવો બરોબર કે હું કહું હું તને લેવા આવ્યો પેલા પહેલા જ ભાને અધૂરા થઈ ગયા ખાતા નહીં પીતા નહીં તું જોવું તો તારે યાદમાં કેવા થઈ ગયા છે. તારે ડોહો ખાતા નહીં ને ઓમ મને તો ભાડું એટલે મારો જીવ એવો કચવાય છે કે આ ડોહા હારું બધું મારા દખતી છે એવું મને તો લાગે છે. ના ના મારા દુઃખ મારું ડોહાએ બહુ દુઃખ વેઠ્યું હોય મારા લીધે આ તકલીફો વધી જઈ એટલે તો હવે મારે મારા બાપાની સેવા કરવી છે હવે. હા તે હું કહું હું તને લેવા આવ્યો છું. પણ ભાઈ તું મને લેવા આવ્યો વાત સાચી તારી પણ જો સુધી મારે શેઠ ના આવે ત્યાં સુધી હું ચેથી આવું હા તે શેઠને કોક ફોન બોલો તો કરો કે. કારણ કે 25 વીઘાનો બધો માલ મેં તૈયાર કરીને લઈને મેલ્યો હોય હા હા બરાબર એટલે એ માલ હું ન મૂકીને મને આવી શકું હા તે પણ શેઠને ફોન કર કે હું વાત કરું. એટલે મનો હવ તાર ભાઈ ફોન હ ફોન ઉભો તો તાર ભાઈ મારા શેઠનો નંબર હશે ઓહો હા તો મને લગાઈ આવ હા પણ હું લગાવી લેતો ઉપર હા કોતારો. કોણિયા ભાઈ હા ભાઈ આ વસંત પેલો હું ઘેરમાં નીકળ આવ્યો અને મને બધી વાત કરી કે આવું જીવો એટલે વસંતની એક દાળ તો મારી કન રાખ્યો મુએ આ ભાઈ આ બાઘાભાઈ ને અમે બે દાડો તો એમના ઘેર હતો ને અમે બે કેટલો ગોમ ફર્યા. આજુબાજુનો બધો ગોમ ગોઢો કર્યો પછી કીધું પેલો મનુ જાય ને બધા
મેં કીધું ના ફાઈન લઈ જાઉં અને આ તો ફોટો બતાવ્યો ને તમારો તાણે ખબર પડી પહેલે આ તો મૂકવામાં જવું હોય અરે મનુ માં તો 10 દાડા કમાય તો મજૂર બધો લઈને એટલે પછી તરત જ અમે હોય આયા વાત સાચી તમારી. બસ હવે તો મુએ હવે એક વખત મારા બાપાને ભેગું થવું એવું નક્કી કર્યું. અરે ગોડા હેડ ને મને તારા વગર તો મને કદી ધ્યાન નહીં પડતું. લ્યો ભાઈ ફોન કર્યો દિનભાઈને ફોન કર્યો. હલો. હા શેઠ હા, કોણ બોલ્યું? મારા ઘરથી મારો ભાઈબંધ મને લેવા આવ્યો. કોણિયો બોલે? હા કોણ બોલું? હા, પણ રોવો ચમ? મારો ભાઈબંધ મને લેવા આવ્યો કે તારા બાપા તબિયત સારી નહીં હોવા માટે એમ. લાવ મફા. અને આ બધો માલ ગોડાઉનમાં બધો ભરેલો હ. હા હા, થોડી પૈસાની જરૂર હ મારે. કશો વાંધો નહીં. રોયા વગર તમારા ભાઈના હાલો જે આવ્યા હોય ઈવન. હાલે વસંત. બોલો શેઠ. હા બોલો ભાઈ, શું હતું? હું કહું હું આ કોણિયાનો ભાઈબંધ બોલું છું અને હું એના છેલ્લે 10-15 દાડાથી શેઠ ખોરું છું બરોબર. હા હા. અને આ ઘેરથી કીધા આપણા ડોહાએ કીધા તમારું બધી કોઈ વાત કરી હતી? ઓ વાત તો એમને કરી હતી, પણ કોઈ મારે હવે એમને ઘેર મોઢું બતાવવાનું નહીં. હા. કોઈ સારું કમાવું અને સોમન પાછું મળે પછી મારે જવાનું હ. એ બધી શેઠ વાત સાચી હ પણ એ ભાર્યા ને શેઠ હા. એ છેલ્લા 10 દાડો તો ખાતાય નહીં પીતાય નહીં ના કોણિયો કરી રહ્યા હોય તે હું લેવા આવ્યો છું બરોબર. હા એટલે ભાઈ બાપને તો વેદના હોય જ ને છોકરાની. તે હું કહું તમે નવો તો આ મોકલો પછી એવું છે તો 4 દાડા જેવી પાછો મોકલો. ના ના ભાઈ, હોભળો મારી વાત. હા ભાઈએ ખૂબ મજૂરી કરી હે. મને કાલ જ ફોન આવ્યો તો મનુનો. હા હા તે કહેતો તો 25 વીઘાનું શેડ બધું પૂરું કરી દીધું હે બરોબર. અને મજૂરી લઈને તનતોડ મહેનત કરી હે હંગાત જઈને. હા હા બરોબર. તે એક કોમ કરો તમે, પેલો મારા મહેતાજી મણીલાલ કરીને, હા હા એ તો એવું હોય તો મનુ ઓળખે હ. તે મણીલાલને બોલાવી દેજો ને બધો માલ ખરો ને ઓવા. એ ગન બજારમાં ભરાઈ દો અને એના જે પૈસા આવે ને હા હા તે મણીલાલને હું ફોન કરીને કહી દઉં તે 50% આપણે બોલી થઈ હતી એ પ્રમાણે 50% કોણિયાને આલી દે. એ હારું હારું. અને પછી તમે તાર જો શાંતિથી અને કોણિયાને કહેજો હા કઈને ગમે ત્યારે જરૂર હોય તો દિનભાઈ શેઠ બેઠા હોય એમના માટે. હા લે ચાલુ રાખો. હા શેઠ હા હું ઘેર જઈને હું પાછો તો તમારે ત્યાં પાછો જ આવવાનો હું. કશો વાંધો નહીં. કારણ કે મારા બાપાને જે બકરો ને એ બધું હોય ને એ વેચાય ને મારા બાપાને લઈને પાછો મોય આવે ને મારે તો તમારે ત્યાં જ કામ કરવું ને તમારે ત્યાં જ રહેવાનું હોય. હવે મારે બીજે કોઈ રહેવાનું નહીં. અરે તું આવ્યો તારથી મને બહુ મજા આવી હતી અને મેં તને છોકરા જેવું જ માન્યો હ. એટલે તમને મારા બાપા જેવા જ માન્યા છે. એટલે તમારા માટે તે તાર ચિંતા કર્યા વગર આ દરવાજા ખુલ્લા જ છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જજો. એ હાર હો અને મણીલાલને વાત કરી દઉં હું ફોન કરીને. એ હાર. તે એમને ભેગા તો તે ઘન બજારમાં માલ વેચીને જે પૈસા આવે ને એના 50% તું તાર લેતો જજે. એ હાર હો છે. એ સારું હેડો. લા જો વસંત મનીલાલ છે ને એમના મહેતા એમને શેઠ વાત કરી લો ને એટલે મનીલાલ આવે ને ઘેર એટલે બધો માલ ભરાઈ દઉં હું અને ગંજ બજારમાં વેચી દો ને એટલે જે મને પૈસા આલે ને એ પૈસા લઈને પછી આપણે વહીથી ને કરીએ. કશો હતો. બરાબર. હા હા એટલે આજનો દાડો રોકાઈ જાય એવું હોય તો. હા તે કશો હતો તારો આ બધું આપણે કમ્પ્લીટ કરી પછી જઈએ. એ હા હો બોલ બીજું કેવું ચાલે અમારું હા વસંત હા હા લેવો તો આપણે હા, મૂકો તો ને જઈએ. બરોબર. તમે જો મનુભાઈ પેલા મનીલાલ આવો ને હા. એ બધું કમ્પ્લીટ કરાવી દેજો. એવું કરું. ઓવા ઈવન ના કીધું મનીલાલ આવશે. તમે મનીલાલ નો ઓળખો એ કેવું બધું હા ઈવન બરાબર. ઘન બજારના આના જીવે પટાઈ દેજો. હા હા હું જાઉં કે તાણ એ હારું હો બાકા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. કોણ એ ભાઈ હા હા કોણિયા હું હતું ને હું થઈ ગયું બધું આનું. હવે એ તો આપણા કિસ્મતના ખેલ હતા આ બધા. વાત સાચી. પણ જે થયું એ બધું સારું જ થયું આપણા માટે. મને ભગવાનનો ઉપકાર માનું કે જે થયું મારા માટે આમ સારું થયું. નકર જો હું આવું વ્યસનોથી ના છૂટો કે ખરાબ જે લતો લાગી હતી એનાથી ના છૂટો. વાત સાચી. પણ મારા બાપાએ મને માર્યો એટલે હું તો મારા બાપાનું ગુરુ માનવા માંગુ હતા. ના ના વાત સાચી. અને ખરેખર એમને મને જે માર્યો ને હું ઘર છોડીને નીકળી ગયો ને તે આજે આટલું સારું એવું થઈ ગયું મારે. ના ના બરોબર. તો હસન ગમત બીજું બધું કેવું ચાલે? બીજે તે શાંતિ છે મારા ભાઈ. શાંતિ હા ને? હા શાંતિ. એ આવો હા તમારું નામ મનલાલ છે? હા છે. હા હા
અમારા શેઠનો ફોન આવ્યો તો ઓ દિનભાઈ ફોન આવ્યો તો ખરો. હા હા તે શું કીધું એ કોઈક માલ ભરાવવાનું કહેતા હતા મને. હા એટલે બધો માલ બી તૈયાર કરેલો હ એટલે ના હોય તો સાધન મંગાવી દો હા તે બધો માલ સાધનમાં ભરાઈ દઉં બરાબર બરાબર. અને કોઈ બીજી વાત કરી હતી એટલે માલ ભરાવવાનું ગંજ બજારમાં મોકલવાનો એના જે પૈસા આવે ને એના 50% તમને હાલવાનું કીધા. એ હા 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 હો એટલે આ ભાઈ મને માલ પણ લેવા આવ્યો હા તે કશો વાંધો નહીં. માલ તમે સાધન મોકલાયું અને પછી ભરાઈને ત્યાં ગંજ બજારમાં મોકલાવી દો. એ હા 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 પછી આપણે હિસાબ કરીને ઘણું આપો. એ હા 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 હેડો સર. હા ચોક્કસ મોકલો. એ હા શેઠ હો એ હા. જો હસન હવે શેઠે આવી જાય બરાબર એટલે આજ માલ ભરાઈ જાય એટલે 50% પૈસા જે મને આવે ને એ લઈને પછી આપણે જઈએ એ કશું હો હા એ હા હા હો લેર તને બતાવું થોડું આ ખેતી ને બેટી છીએ છીએ હા જો હસન હા આ બધી વરિયાળી વાજી લઈ લીધી હા. પેલી વરિયાળી વાજી લઈ લીધી બરોબર બધું કામ પતાવી દીધું શેઠનું બી બરાબર એટલે શેઠ ખુશ થઈ જશે બરોબર હું કહું હા ભાઈ ફોન આવ્યો ને બેન નંબર કાઢો પેલા અશોક કાકાને ફોન કરી દઉં તો પેલા કાકાને ફોન કરો એમ હા હા આ નંબર લઈને આવ્યો તો લખી અને સારું કરી તાલે રિંગ વાગી ફોનમાં. કોકનો નવો નંબર લાગે ઉપાડવા તો દે. હેલો હલો હા કોણ બોલ્યું? અશોક કાકા વસંત બોલો અરે વસંત બોલ્યો. ઓવા બોલ બોલ. હા હું કહું હા આ પેલો કોણિયાને ખોરવા નીકળ્યો હતો ને હા તે કોઈ સમાચાર અતો પતો મળ્યો? ઓવા કોણિયો મને મળી ગયો એવું હે? ઓવા અને હું કહું પેલા જ પણ કહેજો કે કાલ સવારે કોણિયો ને વસંત બે આવશે હારું હેડો વાંધો હો નહીં. એટલા સમાચાર કરજો હારું હારું એટલે મળી ગયો એટલે થયું. હા ચિંતા ના કરો હા હા વાંધો નહીં. હાશ આ કોણીઓ મળી ગયો વસંતે ગમે ત્યાંથી ગોતી પાડ્યો એને બરોબર એટલે આ એક કોમ તો સારું થયું. ભગવાન જે કરે સારું જ કરે. હવે જવું પહેલા જ ભાઈ ઘેર અને એમને સમાચાર આલું એટલે એમના દિલને ટાઢક વળો. આ બધું કોમ પડતું મેળવા દે લાય મને પહેલા જ ભાઈ ઘેર જવા દે. કૈલાસભાઈ હા ભાઈ ખુશીના સમાચાર છે આનંદના. શું વાત કરો આ વસંતનો ફોન આવ્યો. હા ઓવે કે કોણીઓ મળી ગયો હોય શું વાત કરે મળી ગયો ઓવે મળી ગયો, મળી ગયો. સરસ સરસ હારા મારું સીધો ભાઈ અને મેં કીધું કે કાલ અમે આવીએ છીએ ઘેર કે કાલે હું આજે જ આવી જાઉં તું કે પણ પણ એ તો એમને કોઈ કોમ બોમ હોય આરોપી ને આવે ને અરે પછી એક વાર કો મને ભેગો થઈ જઈ પછી જે કામ કરવું હોય કરો પણ મને વસંતે એવું કીધું કે કાલ અમે આવીએ પહેલા ભાઈ ઘેર સમાચાર આલી આવજો. હા 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 તમારા મોઢામાં જી ગોળ ભાઈ હો ના ના અમને સમાચાર તો હારા આલ્યા ભગવાન તમે જે આ. કરશે હારું ખરા, કરશે. ખરા. ના ના હારું હારું સરસ થઈ ગયું લ્યો કોની તો વાત જોઈને બેઠ્યો તો હું રાત દાડો એનું તો રટન કરતો તો ક્યારે આવો કોણીઓ મારો ચાણા આવે ના ના હવે કાલ આવ્યા ભેગા. હા અને આજ તમે હારા સમાચાર આલ્યા તે તમારા ઉપર ખૂબ ખૂબ આધાર હો ભાઈ આભાર તમારો હો હા એવી ગરમી પડે હા. ઓણિયા ભાઈ પોણી લાવો પછી તમારો હિસાબ આવ હેડો. હા હું પાણી લાવું જબ્બર આડી ગરમી પર હો અરે ગરમી એટલે તો રહેવાતું નહીં યાર ગરમીમાં તો રાત થઈ ગયો એવો ગરમી પડે. લો શેઠ હાલો લો શેઠ પાણી પીવો શું ચાલે વસંત તમારે? શાંતિ છે અમારા ગામમાં હવે બધા ધંધા બંધા બંધ કર્યા કે નહીં? બંધ કરી દીધા ભાઈ સીધા સુધરી જાય? હા. હા, હારું, હારું. લો તમારો હિસાબ
કેટલાના થયા? સારા 9 લાખનો માલ થયો બધો. હા 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 હા. એમાં 4 લાખ રૂપિયા તમને હાલવાનું કીધા દીનભાઈને. 50,000 રવા કીધા, બરાબર? એટલે દીનભાઈ આવે ને એટલે તમારે બધો હિસાબ કરવાનો હતો. લો. ના તો શેઠ લાખ રૂપિયા રાખો, હું વળી પાછો જ આપવાનો હું. ના ના, મને કીધું એ તમારા શેઠને દીનભાઈએ. એટલે મારે ખોટું જવાબદારી વધારે રાખી હું કરવાની. હા તમારી મરજી ના. 4.5 લાખ રૂપિયા હવે ગણવા ગણી લેજો. ના ના શેઠ ગણવાના ના હોય, તમારા પર વિશ્વાસ છે. અને 50,000 બાકી રાખ્યા હોય કે અમે તો હિસાબ કરીશું પછી 2 જણા. કોઈ વાંધો નહીં. એટલા માટે હક ગણી લેજો ગણવા બધું. એ હા હા. લો થેલીમાં મૂકીને લઈ જાઓ. એ હા અને હાચવીને ઘેર તમારે પહેલા જ ભાઈ આપજો પાસે પૈસા. હા હા તો મારા બાપા પેલા બકરા વેચી મારે એવું ના કરતા ને કે 4.5 લાખ રૂપિયા જવામાં તો ના ના હવે તો સુધરી જેવું હોય કળા હોવા લાગે. એટલે ના ના હારું આ હારું. બધી અમારા શેઠે બધી વાત કરી હતી. બધું તો શેઠને રાત દાડા બધી વાતો કરી યાર મને. બરાબર. હું કીધું હા હા હા. હાચવીને લઈ જજો આપે. એ હા હા હા. જાઓ. શેઠ હા આવજો. આવજો તાણ. હારું હારું. લે કોણિયા તો વસંત શેઠે આપણો અડધો ભાગ જે બોલ્યા હતા ને એ પ્રમાણે પૈસા આપણે આપી દીધા છે. ના હોય તો પછી આપણે ન્યા કરીએ બરાબર. એમ તને આપણે પણ હું એક જોડી કપડો નવો પહેરેલો પછી. મહિના સુધી જોતો તું તારા બને તો મારા હુનું થઈ ગયું ઘર. તને બાપો ના સાંભળ્યા તાર સુધી બોલતા હું તો બોલ્યો પણ તારા ઘર છોડી ન જતું રહેવાય. બાપા તમે જે બોલ્યા એ બરાબર હતું. હું ખોટો હતો એ જગ્યાએ, પણ બાપા મને એક એવા શેઠ હારા એવા મળી ગયા તે હું એમના ત્યાં રહ્યો. હા હા એ તો સારું કર્યું છે મળી જાય. બાપા મેં તમારો બકરો વેચ્યો તો એ બધું હું પાછું લઈને આવ્યો હું. અને બાપા આટલા બધા રૂપિયા જે શેઠ મને મળ્યા ને હા એમના ભાજ્યા જમીન મૂકીને જતા રહેતા વાયતર અધૂરું મૂકીને હા હા એ શેઠના ત્યાં હું રહ્યો અને એમનું બધું કામકાજ પૂરું કર્યું. અને એમને મને કીધું હતું કે આ જે ફસલ જે પાક એમાંથી અડધો અડધ તું રૂપિયા લઈ જજે. ત્યાં મને એમને અડધો અડધ મિલકત આપી એમની. કેટલા રહ્યા બધા આ તો ખાસા ને. આ તમારા 2 બકરાના જે રૂપિયા એના કરતા કેટલા ગણાય જુઓ અરે તમે બકરો પેલા. તો મુઓ વેચી મારે તો વેચી મારે પણ આટલા બધા રૂપિયા તને આલે. કોણિયા આયા આ બે છોકરા હા છોકરા ખૂબ ખૂબ આભાર ભાઈ હો. મને અત્યાર સુધી જીવાડ્યો હોય તો અને જીવાડ્યો આશ્વાસન આલ્યાજો અને કોનીઓ આવશે કહીને મને જીવાડ્યાજો. અરે ભાઈ અશોકભાઈ તમારો એક મોટો આભાર. તમારો ઉપકાર માનું હું કે તમે મારા બાપા જોડે આયા બેસ્યા આશ્વાસન આપ્યું સાંત્વન આપી બરાબર. પણ બાપા હવે આ બકરો જે છે એ બધો વેચી મારે તો ફરીથી એ પાછા એ શેઠના ત્યાં જ જવાનું છે અને ત્યાં મહેનત મજૂરી કરવાની. હું તમને હંગાથી લઈ જવા માંગુ. હા તો આવી ગયું હંગાથી આવી ગયું તમારે આપણે. મારા હંગાથી આપવાનું લો આ તમારા પૈસા આ તમે હાચો બધું. અને ખૂબ ખૂબ આભાર તો આ ભાઈ વસંતનો કે તું હોજી લાવીને તું અત્યાર સુધી તારો ટેમ બગાડ્યો ને ખર્ચા કર્યા ઓમાંથી તું 25,000 એને હાલ વસંતને હાલ એને ખર્ચો કર્યો. મારા પૈસા નહીં અરે ભાઈ લે તું તારી મજૂરી ના તો મેન્ટોડ તો માગી તું અરે મારા તો કુલ છે આગળ પાછળ હું એકલો છું. તો એ વાપરી જજે. અરે વાપરવા નહીં. અને આ તો આ કોણિયા લઈને આવ્યો છું ને એટલે આમાં અમે કોણિયો આપડે તઈને જવાના છીએ પાછા તો એટલે તું એ બનો ઓહો. સૌથી સારું તાણે બે ત્રણ બેગડા. તે તમે આરામ કરજો ને અમે કોણિયો 2 મહેનત અરે કરવાની. મારે જ થશે કરું આરામ હવે આખો દાડો હું કરવા આરામ ના, કરું. ના બાપા હવે તમે ઘણું કર્યું ઘણી મજૂરી કરી છે બરાબર. એટલે હવે તમે શાંતિથી જિંદગી જીવજો આરામ કરજો. અમારા તરફ એવું મજૂરી નહીં કરાવી. અને વસંત આપવાનું કે હંગાથી તે અમે ને વસંત 25 વીઘા જમીનમાં મહેનત મજૂરી કરીશું અને જે મળશે એ લઈ લઈશું. હા એ તો બરાબર. જોયું પેલા ભાઈ હું નતો કહેતો કે વસંત જો હોય ગમે તે કઈ ખોરી લાશે ભગવાન જે કરે હારા માટે જ કરે. ઉપર વાળાનો ખૂબ ખૂબ આભાર હો ખૂબ ભાઈ. ખૂબ આભાર. અને જો આ કોણિયો ત્યાં સેટ થઈ ગયો હા થઈ ગયો અને આજે. તમને લઈ જાઓ હા. અને મજા કરશો. હા જ્યાં ચેર તો ઉપરથી હારો જ થઈને આવ્યો હા અને વન હોય તો ઉપરથી બજાર બગડ્યા તો સુધરી ગયો. હા લઈને એના અહીંયાની ઉઘડી ભાઈ બાપા આ ખોટું હે બધું. બાપા હું તો તમને મારા ગુરુ જ મોનું કે જો તમે મને માર્યો ના હોત તો આજે હું આવો સુધરેલો ના હોત અને એની એ કન્ડિશનમાં બગડેલો ને બગડેલો રોત. પણ તમે મને માર્યો ને મેં ગોમ છોડીને ઘર છોડ્યું તે આજે હું
તમારા લાયક બની ગયો આજે. હા હા વાત સાચી તારી. આ વ્યસને છૂટી ગયો બધો અને તને લાગણી એ થઈ ગઈ અને તને ઘરે વળગ્યું અને હવે જો ખારી જગ્યાએ તારા નહીં હોય તો સંબંધ કરી અને તારો લગ્ન એ કરી દેવરાવું. એ તો બધું સારું થશે, હવે બધો સારો આવવાનો થશે. હવે બાપા જો બધું સારું થઈ જશે. ઉપરવાળા પર વિશ્વાસ છે હવે તો મને કે મારા શેઠે એટલું કીધું હતું કે ઉપરવાળા પર વિશ્વાસ રાખજે અને સાચા મનથી સાચા તનથી મહેનત કરજે તો ઉપરવાળો ઈશ્વર તમને સફળતા આપે અને આપે. હા હા તમારા શેઠનો ખૂબ ખૂબ આભાર ભાઈ હો. તે તને વળગાડ્યો નોકરી અને દેખરેખ રાખીને પેલું કરીને કામ કરાવડાયું અને આ 50% રૂપિયા આલ્યા ને કે 50% અત્યારે કોણ આલે ભાઈ ભાગ? હા તો ભાઈ આ તારી મહેનત ના જ છે ભાઈ. મિત્રો આ વિડીયો એક સામાજિક છે. બાપાની મિલકત બાપાને પૂછ્યા વગર વેચતા નહીં, મા બાપનું દુઃખ દુભાવતા નહીં. મિત્રો બાપો એ આપણો ભગવાન છે અને ભગવાન એટલે પર છે. એટલે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.